હારું ભૂરા કાકા, આ હું ભગા ધોરા લુગડા પેન પેન નીકળી ગયા ડોકમાં હાર નાખીને. ભૂરા કાકા હવે ડોકમાં હાર નાખીને જ ફેરવાનું હોય ને. હવે આપણને મોટી ચૂંટણીની ટિકિટ મળી ગઈ ને. આ જો મત માંગવા નીકળો, ગામે ગામ જાહેરાત કરવા નીકળો, આપણે પ્રચાર તો કરવો પડે ને કાકા. હવે ટિકિટ મળી તને મોટી ચૂંટણી લડવી, પેલા રેવા દે ને કાકા. હવે તું સરપંચ માં બરાબર છો, આ હરફ પકડવાના ક્યાં ધંધા કરે છે ભૂરા કાકા? ઈ હરફ પકડવાના ધંધા ન કહેવાય કાકા. હવે સરપંચ ની ચૂંટણીમાં 5 વર્ષથી સૌ કદાચ મોટી સીટ મળે તો શું થઈ ગયું? હવે મત માંગવા નીકળો છો તો હવે નીકળવાનું મત માંગવા, બીજું શું હોય? આપડે તો ગામે ગામ ને ઘરે ઘરે ફરવાનું છે મત માંગવા આટલું થઈ. પેલા ઈ તો બરાબર છે, તું મત માંગવા નીકળો છો, પણ કાકા તું અમને કરી શું દઈશ? તે 5 વર્ષ સરપંચ માં કઈ કર્યું નહીં, હવે તું આમાં મોટી ચૂંટણીમાં જીતીને કરીને શું દઈશ તું? લા ભૂરા કાકા, તમે જેમ 5 વર્ષ મને સરપંચ માં સૂટ્યો અને હું સરપંચ બની ગયો, 5 વર્ષ મારાથી નો થયું કાંઈ નહીં કાંઈક. હવે આ 5 વર્ષ મને આ મોટી ચૂંટણી લડવા દો, આમાં જીતીને આવી જાવ એટલે જો તમે કયો ઈ કરી દઈશ કાકા. 5 વર્ષ આપણે જો સેવા ના જ કામ કરવા, મોટી ચૂંટણી મને જીતીને તો આવવા દે એક વખત તમે. એલા હવે ભગા તું રેવા દે ને તારું બધું. હવે મગજના સકડા ફેરવે. તારી ડોહી 15 દી આ પસવાડે ગટર ઉભરાય, કોઈ કુંડીનું ઢાંકણું મારવા નથી આવતું. લે એલા ભૂરા કાકા, તમે બીજી બધી રેવા દો. તમારી કુંડી ભલે ઉભરાતી હોય, કોઈ ઢાંકણા ન મારવા આવે તો કાંઈ નહીં, પણ હવે તમે છે ને આ મોટી ચૂંટણીમાં તમે મત દો અને જો હું આમાં જીતી જાઉં ને તો તમે કયો અહીંયા હું ઢાંકણા મારી દઈશ. પછી ઢાંકણા મારવાના જ કામ કરવા, 5 વર્ષ જીતીને તો આવવા દો. હાલો મત દેવાના જ બધાય, હો ભૂલતા નહીં. મારો બેટો આ હવેરાનો દાંતો કોણ કાઢી ગયું છે? લાઈને ભગવા સરપંચ ને ફોન કરું. એ ભગવા સરપંચ. એ બોલો ભૂરા કાકા, શું હવાર ફોન કર્યો? ક્યાં હતો તું ભાઈ? કાકા અત્યારે ચૂંટણી હાલે છે તો હું ચૂંટણીના મીટિંગમાં હોય એટલી જ ખબર પડે ને. પેલા તમે ચૂંટણીની મીટિંગમાં જ્યાં હોય ત્યાં આ હવેડાનો દાંતો કોક કાઢી ગયું છે. તું ભગી વહુ ને કે સરપંચમાં અત્યારે ભગી વહુ છે ને? એ તમને બધી ખબર હશે કાકા, ભગી વહુ જ છે. હા તો પછી એને કે હવેડાનો દાંતો કોક કાઢી ગયું છે. હવેડાનો દાંતો મારીને અને પાણીનો હવેડો ભરે, તારા હકા ઢોર બધે તરસા જાય. એ તમે ગામની પંચાયત રેવા દો કાકા, અને અમારી અણી કાઢવાનું બંધ કરો ચૂંટણી ટાણે, અને ભગી સરપંચને કાંઈ કહેવાની જરૂર નથી. અને તમે જે કરતા હોય કરો કાકા. હવેડાના દાંતા મેં જ કાઢ્યા છે ને, હવે તમે ફોન ન કરતા. માર બેટી સુલા કરતા તો તાવડી ગરમ છે. સરપંચમાં ભગી વહુ છે ને ભગો પાવરમાં છે. બોલો મારો દીકરો કે મેં જ દાંતા કાઢ્યા છે, નહીં મત જોતા હોય એને.